જય ગુરુ મહારાજ સર્વે ગુરુજનોને. આપણે અહીંયા ગોલબ્રહ્મ મહારાજના આગ્રહને હિસાબે અવારનવાર મળવાનું થાય છે. અને મહારાજે કીધું એમ ગજેરા સાહેબ 5 વર્ષ પહેલાં સુરત મારે ત્યાં મુલાકાતે આવેલા અને અમારે ગ્રુપમાં અવારનવાર સંવાદ થતો, એટલે આરોગ્ય બાબત ઘણી વખત ચર્ચા થતી. તો મને કંઈ ક્યારેક ગોંડલ તમે આવો, એટલે પછી મહારાજને યારે કોન્ટેક્ટ થયો ને એમાંથી અહીંયા આવવાનું થાય. તો ખરેખર આરોગ્યની બાબતમાં અમારું લક્ષ્ય એવું છે કે ખરેખર બીમાર પડીએ આપણે અને આપણે દવા લેવા જઈએ એના કરતાં આપણે બીમાર જ ન પડીએ એના માટે આપણે શું કરવું જોઈએ. આજે 50 વર્ષ 60 વર્ષ પહેલાં આપણા પૂર્વજો જીવતા હતા. કોઈ દિવસ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, એટેક, કેન્સર નામ જ નહોતા આવડતા. અને આજે 50 વર્ષ પહેલાં તમે બધા વડીલો સમજી શકો કે કોઈએ કીધું કે ભાઈ ફલાણા આપણા સંબંધીને કેન્સર છે, તો માણસો ખબર પૂછવા આવતા અને બહુ કહેવાતું કે ભાઈ કેન્સર છે એમ આપણા હગામાં. હવે અત્યારે કેટલું એનું પ્રમાણ વધી ગયું, એટેકના પ્રમાણ કેટલા વધી ગયા. બીપી તો 40 વર્ષ થાય એટલે ફરજિયાત ગોળી ચાલુ, દુખાવાની દવાઓ ચાલુ. હવે આ બધું આવ્યું ક્યાંથી? એના ઉપર આપણે વિચારવાની જરૂર છે. ખરેખર આપણે મનોરોગી બન્યા, મનોરોગી, માનસિક બીમારી. જરાક કાંઈ તકલીફ થાય એટલે સીધા આપણે હોસ્પિટલમાં, અને ડૉક્ટર એમ કહે કે એટલા રિપોર્ટ કરાવી લો એટલે આપણે રિપોર્ટ કરાવી લઈએ અને રિપોર્ટો કરાવી અને પછી દવાઓ ખાધા કરે. હવે દવાઓ ખાવી એ રોગનો ઈલાજ નથી. ખરેખર રોગ થાય છે શું કામ? કારણ કે એ ડૉક્ટરોને એની ખબર નથી, અને ડૉક્ટરો જે કંઈ કરે છે એ એના અભ્યાસ મુજબ કરે છે, એમાં એનો દોષ પણ નથી, કારણ કે એ પ્રકૃતિનો અભ્યાસ કર્યો નથી. આયુર્વેદ શું છે પહેલાં એ આપણે સમજીએ કે વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં આપણા ઋષિ મુનિઓ, ચરક ઋષિ, ચતુર્દશી, કશ્યપ ઋષિ, મહર્ષિ ભાગવત, આવા બધા, અષ્ટાંગ હૃદય વાઘભટ્ટે લખ્યું, આર્યભટ્ટ, આવા બધા મહાગ્રંથો લખી ગયા હજારો વર્ષો પહેલાં. એ બધા તત્વજ્ઞાની હતા, યોગી પુરુષો હતા બધા. અને એને પોતાને જે સ્વજ્ઞાન થયું એ જ્ઞાન દ્વારા પુસ્તક લખવામાં આવ્યા. પુસ્તક થકી જ્ઞાન નથી, જ્ઞાન થકી પુસ્તક છે. વ્યાસ ભગવાને જ્યારે વેદોની રચના કરી તો વ્યાસ ભગવાનને જ્ઞાન થયું પછી વેદ લખવામાં આવ્યા. તો જ્ઞાન થકી વેદ છે, વેદ થકી જ્ઞાન નથી. તો આધ્યાત્મ અને ભૌતિક વાત આપણે આપણા વર્ષો પહેલા ભારતની અંદર અસંખ્ય ગુરુકુળો હતા. હવે ગુરુકુળોની અંદર આપણી ઋષિ પરંપરા, આપણો અભ્યાસ હાલતો હતો. ભૌતિક અને આધ્યાત્મિક બે અભ્યાસ હાલતા હતા. આજે રાજાશાહી સુધી એનું નીતિ નિયમોનું પાલન હતું. તમે વડીલોને ખબર છે કે 50 વર્ષ પહેલાં કોઈ પણ સ્કૂલમાં ના જો તો શિક્ષકો બ્રાહ્મણ જ હતા. જૂના વખતના રાજવૈદો જુઓ, એ પણ બધા બ્રાહ્મણ હતા. એમાં કવિઓ હતા. આ બધા સંશોધનો કરતા અને લોકોને જાગૃત કરતા, અને એ ગુરુકુળોની અંદર તૈયાર થયેલા હતા. હવે આપણું શરીર કોઈ ફેક્ટરીમાં નથી બન્યું. ભૌતિક અભ્યાસથી આ શરીર સમજવું અશક્ય છે, કારણ કે આ વિષય આધ્યાત્મ છે. ભૌતિક અભ્યાસ અને આધ્યાત્મિક અભ્યાસ, અદ્વૈતવાદ અને દ્વૈતવાદ બે વાત છે. અદ્વૈત એટલે આધ્યાત્મ, દ્વૈત એટલે ભૌતિક. એટલે આપણે ભૌતિકવાદ રહ્યો, આધ્યાત્મિક લુપ્ત થઈ ગયું ધીરે ધીરે. અને ઘણા એવા મહાપુરુષો પ્રયત્ન કરે છે આધ્યાત્મ તરફ. ગોલબ્રહ્મ મહારાજ જેવા સત્સંગો આપીને કોશિશ કરે, પણ લોકોને જેટલું સમજાવવું જોઈએ એટલે બધા સમજી શકતા નથી, એનું મંથન કરતા નથી. ખરેખર એના ઊંડાણમાં ઉતરીને રહસ્ય જાણવું જોઈએ. સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ, અજુર્વેદ અને આયુર્વેદ. આયુર્વેદ છે એ 5મો વેદ છે.
અને આપણે ચિકિત્સકને વૈદ શું કામ કહીએ છીએ? વૈદ, જે વેદાંતી હોય એને વૈદ કહેવાય. જેને વેદોનું જ્ઞાન હોય એને વૈદ કહેવાય. મેડિકલ સાયન્સમાં આપણે ડૉક્ટર બોલીએ, આપણે આયુર્વેદને કોઈ ચિકિત્સા કરતા હોય તેને આપણે વૈદ બોલીએ. વૈદનો અર્થ થાય છે કે આ વેદાંતી છે. વેદોનું જ્ઞાન હોય, આધ્યાત્મ જ્ઞાન હોય, કોઈ માથે ગુરુ હોય મહારાજ જેવા, એના થકી જ આ વસ્તુ સમજવી શકતો છે. બાકી આજીવન કોલેજમાં અભ્યાસ કરવાથી આ શરીર સમજાય એમ નથી. અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર તમે જુઓ તો કરોડો રૂપિયા ખર્ચીને ડૉક્ટરો બન્યા હોય, 3-3 માળની હોસ્પિટલો બનાવી, દર્દી જાય એને પૂછે તમને શું થાય છે, જેટલું બોલો એટલું રિપોર્ટ કરાવવાના, રિપોર્ટ વાંચીને તમારે ચિકિત્સા કરવાની. તો ડૉક્ટર કોણ? ટેકનોલોજી, આ મશીનરી છે એને ગણવી કે પછી જે ડિગ્રી લઈને બેઠા છે એને ડૉક્ટર ગણવા? આપણે ડૉક્ટર કોને ગણશું? નક્કી તો લેબોરેટરીએ કર્યું, ટેકનોલોજીએ, કે તમારે સુગર એટલું છે, કોલેસ્ટ્રોલ એટલું છે, હિમોગ્લોબિન એટલું છે. હવે એ વાંચીને દવા ચાલુ કરે. તો ડૉક્ટર બનવું એટલે હું લખતા વાંચતા શીખી જવું, એ જ ડૉક્ટર થયા ને. બાકી તો શરીરનું જ્ઞાન તો કાંઈ છે નહીં. તો એને પ્રકૃતિનું જ્ઞાન ક્યાંથી હોય? શું કામ નથી? એનો દોષ નથી, એ ભણ્યા નથી, બરોબર? એને અંગ્રેજી ઉપર જ ભણાવ્યા છે, મોડર્ન સાયન્સ ઉપર. તો મોડર્ન સાયન્સમાં આપણી ભારતીય સંસ્કૃતિ છે નહીં, એમાં ડૉક્ટરોનો શું દોષ? પણ છતાં આપણે મનોરોગી એવા બની ગયા કે 1000 રૂપિયા તો ફલાણા સાહેબની ફી છે, ત્યાં વેઇટિંગમાં બેસવું પડે. ત્યાં હું તપાસ કરાવી આવ્યો અને આખું બોડી ચેકઅપ કરાવ્યું, 5000 રૂપિયાના તો રિપોર્ટ થયા. તોય આપણે ગર્વ લઈએ, પાછું મળતું તો નથી. આ આપણી માનસિકતા છે. આપણે ફેસિલિટી હોવી જોઈએ, યુનિફોર્મમાં હોવી જોઈએ, મોટી હોસ્પિટલ હોવી જોઈએ, ત્યાં સેવામાં સ્ટાફ બધો હોવો જોઈએ, એને આપણે સારું કહીએ છીએ. એમ સારું હોવું એ સારું નથી, સારું લાગવું એ સારું નથી, સારું હોવું જોઈએ. આપણે સારું લાગે ને એને સારું કહીએ છીએ. ખરેખર સારું શું એ આપણે સમજતા નથી. સંપત્તિવાળાને આપણે સુખી માણસ સમજતા હોય. સંપત્તિ છે એ સુખી માણસ નથી, એ સગવડતા છે, સુખ નથી. સંપત્તિ છે એ સગવડતા છે, એ સુખ નથી. સુખ તો મનથી માણસને થાય એને સુખી કહેવાય. એટલે મહાપુરુષે કીધું કે છે આનંદ નહીં અમીરી મેં આનંદ કોઈ સંત ફકીર કરે. સંપત્તિમાં આનંદ નહીં, આનંદ તો કોઈ સંત ફકીર કરે. સંતોષી છે, તત્વજ્ઞાની છે, એ સંતોષી છે, બાકી સંતોષી નથી. તો આપણા ઋષિ મુનિઓ શાસ્ત્રોની અંદર લખી ગયા છે નિદાનની રીત, કે પર્શ પરીક્ષા, નાડી પરીક્ષા, મૂત્ર પરીક્ષા, મળ પરીક્ષા, નેત્ર પરીક્ષા, દેવા પરીક્ષા, શબ્દ પરીક્ષા અને દર્શન પરીક્ષા. 8 અંગ નિદાનના કીધા છે આપણા મહર્ષિઓએ. શું કામ 8? શું કામ? તો કે આપણું આ સ્થૂળ શરીર છે, અગ્નિ, આકાશ, પૃથ્વી, વાયુ ને જળ, 5 તત્વ થકી બનેલું છે. 5 તત્વમાં 2 તત્વ ભેગા થવાથી એક ગુણ બને છે, સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ. આ સમ હતા એટલે ગુણ કીધા. જ્યારે એની વિકૃતિ થઈ ત્યારે શું કીધું? દોષ. વાત, પિત્ત અને કફ. ગુણ છે એ જ દોષ છે, પણ સમાન હતા એટલે ગુણ કીધા. અને એમાં રસોની વધઘટ થઈ, આપણી દિનચર્યા, ઋતુચર્યા આપણે ભૂલ્યા, આપણે ખાનપાન ભૂલ્યા, આપણી પરંપરા ભૂલ્યા, એટલે શરીરનું બેલેન્સ બગડ્યું, એટલે એ દોષોનું બેલેન્સ વિખાણું, એટલે દોષ થયા. ગુણમાંથી દોષ બની ગયા. વાતનો દોષ, કફનો દોષ, પિત્તનો દોષ. તો શાસ્ત્રોમાં લખ્યું છે કે કફના દોષથી 20 પ્રકારના રોગ થાય, પિત્તના દોષથી 40 પ્રકારના રોગ થાય અને વાયુના દોષથી 80 પ્રકારના રોગ થાય. તો 140 રોગ થયા. હવે 140 રોગ છે, મૂળે તો શેનાથી થયા? રસો આપણા શરીરમાં વધઘટ થવાથી. 6 રસોનું બેલેન્સ સમ હોવું જોઈએ, સમાન. તો આપણા સત્વગુણ, રજોગુણ ને તમોગુણ સમ રહે. અગ્નિ, આકાશ, પૃથ્વી, વાયુ ને જળ, 5 તત્વો સમ આપણા શરીરમાં હોવા જોઈએ. આપણા શરીરમાં પૃથ્વી તત્વ વધી જાય તો મેદ વધી જાય,
નકરો વાયુ વધી જાય તો વજન ઘટી જાય, જળ તત્વ વધી જાય તો શ્વાસન તંત્રના રોગો થઈ જાય, અગ્નિ તત્વ વધી જાય તો એસિડિટી ને બળતરા ને આ બધા રોગો થઈ જાય. પાંચેય તત્વો આપણા શરીરમાં સમ હોવા જોઈએ. તો આપણને એ જ્ઞાન નથી, એના ઉપર આપણે સાધુ સંતોના સાનિધ્યમાં જઈ આધ્યાત્મિક તત્વજ્ઞાન દીધું એકદમ સમજી શકે, એના માટે સરળ છે. હું પણ ગુરુમુખી જાઉં, મારા જેવા જ મારા ગુરુ છે, એના સાનિધ્યમાં જ હું શીખ્યો છું. હું કોઈ કોલેજ કરવા નથી ગયો, પણ આજે ડૉક્ટરો એમડી મારી પાસે આવે છે, એમડી ડૉક્ટરો છે, MS ડૉક્ટરો છે, આવા 2 લાખ રૂપિયા સરકાર પગાર આપે છે, એ સારવાર લેવા પૂછવા મારી પાસે આવે છે. એની પાછળનું કારણ શું છે કે આપણી ભારતીય પરંપરા. પણ આપણે ફેસિલિટીને મહત્વ આપીએ છીએ. આપણે સારું કેને કહેવાય એ આપણને ખબર નથી, પણ છતાં આપણે મગજમાં ભ્રમ કેવો છે, આપણે કોલેજ કરેલી છે, આપણે દુનિયા ફરેલા છીએ, આપણને ભાન છે, આપણને ખબર પડે છે, એવો આપણને વહેમ છે, આપણને કાંઈ ખબર નથી પડતી. જ્યાં સુધી મહારાજ પાસે નહોતા આવ્યા ત્યાં સુધી આપણે દાવો હતો કે આપણે બધાને ઓળખીએ છીએ અને બધું જ્ઞાન છે. પોતાને ઓળખતા હતા? નહોતા ઓળખતા. ક્યારે ખબર પડી? મહારાજ પાસે આવ્યા ત્યારે ને, તો એ ખબર પડી કે ઓહો, હું તો દાવો કરતો હતો હું બધાને ઓળખું છું, પણ મને જ નથી ઓળખતો. બરાબર? તો એના જેવી આ વસ્તુ છે. એટલે ખરેખર પેલા ઋતુચર્યા, દિનચર્યા, રાત્રિચર્યા, આ બધા આપણા ઋષિ મુનિઓના પરંપરા નિયમો હતા, એનું આપણે પાલન કરતા અને આરામથી 100 વર્ષનું આયુષ ભોગવતા અને કોઈ દિવસ હોસ્પિટલે જતા નહીં આપણે. અને અત્યારે આપણે બહેનોને ખાસ એમાં ફાળો છે, બહેનોનો બીમારીની પાછળ. કારણ કે રસોઈ બનાવવામાં બહુ ફેસિલિટી લાવવા બધી. સવારમાં ભાખરી બનાવવાની, તેલ જાજુ, મીઠું જાજુ, 2 જ ભાખરી કરી નાખવાની, એટલે 4 જણા જમી લે. બરોબર? રોટલી બનાવવાની, લોટ ટીકવવાનો, જાજી કરવી પડે, એટલે આપણે એને હારામાં લીધું. પછી બેકરીની આઈટમ બધી, નાના બાળકોનો જન્મ થયો હોય, હજી ખાવા શીખ્યું હોય, ત્યાં આપણે બેકરીમાંથી બિસ્કિટ ને પાવ ને બ્રેડ ને આઈસ્ક્રીમ ને ઠંડા પીણા ને બધું આપણા ઘરમાં રાખીએ આપણે. અને પછી બાળકોને આપણે કોઈ દાવો કરી, બાળકોને આપણે સાચવીએ છીએ સારી રીતે, એમ બાળકોને ખવડાવીએ, બાળકો બીમાર પડે પછી આપણે હોસ્પિટલમાં જઈએ મટાડવા માટે. તો આટલી તો ભાન આપણને હોવું જોઈએ ને કે આપણે રોગ પેદા રસોડામાંથી કરીએ છીએ. આપણે રસોડામાંથી રોગને બનાવીએ છીએ અને મટાડવા માટે આપણે હોસ્પિટલમાં જઈએ છીએ. તો આપણા કરતા મૂર્ખ બીજા કોણ હોઈ શકે? જ્યાં ખોવાડું હોય ત્યાં ગોતાય, ત્યાં જડે ને. અહીંયા આપણે રસોડામાં સાફ કરતા કરતા કોઈની અંગૂઠી સોનાની ખોવાઈ ગઈ કે ભાઈ આ ગ્રાઉન્ડની બહાર નથી ગયા, અહીંયા જ ખોવાની છે, અને પછી આપણે રોડે ગોતવા નીકળીએ તો મળે? તો એના જેવી પરિસ્થિતિ આપણી થઈ છે. આપણા રસોડા સુધારવાની જરૂર છે. શું ખાવું, શું ન ખાવું, કઈ ઋતુમાં કયા ખોરાક લેવા જોઈએ, વડીલોને પૂછવું જોઈએ. પણ 12 ચોપડી ભણી ગયા એટલે એમ કે આ વડીલો બધા 18મી સદીમાં જેવી એને કઈ ખબર ન પડી, તો અભણ હતા, એટલે કોઈ માને નહીં. જ્યારે બધી બાજુથી થાકે અને કોઈ ઈલાજ ન રહે, પછી એમ કે હવે બાપા શું કરવું મારે, ત્યાં ટાઈમ પૂરો થઈ ગયો હોય. આ પરિસ્થિતિ છે આપણી. એટલે ખરેખર આપણે બધા આમાં કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી. આપણે બધા હારે મળી અને અરસપરસ એવા પ્રયત્ન કરીએ કે ઘર ઘર સુધી આપણે બધાને એવા સમાચાર પહોંચાડીએ કે બધા આપણા ઘરના રસોડા આપણે સુધારીએ. આપણે બાળ ઉછેરના બહેનોને જ્ઞાન ન હોય તો એના પુસ્તક મળે આયુર્વેદમાં. દરેકના ઘરમાં એક પુસ્તક રાખવું, બાળકોને આપણે અભ્યાસ કરાવવો કે બાળાવસ્થામાં કફની વૃદ્ધિ હોય, યુવાવસ્થામાં પિત્ત હોય ને વૃદ્ધાવસ્થામાં વાયુ હોય. આ 3 એની સમય મર્યાદા છે. તો બાળાવસ્થામાં કફની વૃદ્ધિ હોય તો એને કફ કરે એવા ખોરાક ન આપવા જોઈએ. આ તો આપણે પૌષ્ટિક ખોરાક આપતા જ નથી. સૂકો નાસ્તો, વેફર ને પડીકા ને બેગમાં ભરીને નિશાળે મોકલી દેવાનો, 10 રૂપિયા આપી દેવાના, એટલે ત્યાં લંચ પડે ત્યારે એક કુરકુરેનું પડીકું ખાઈ લે.
બપોરે આવે એટલે સવારનું પડ્યું હોય તો એ થોડી ઘણી પછી ચા વધારે બનાવીને એને નાસ્તા આપી દે, ખાઈ લે. 5 વાગે પાછો એક વડાપાવ 10 રૂપિયા આપો એટલે જઈને ખાઈ આવે. તોય પછી આપણે શું કહીએ, ભગવાને દીધું છે તો વાપરો ને છોકરા માટે ઝેર. તોય આપણે ગર્વ નહીં કે ભગવાને આપ્યું છે આપણી પાસે, તો કે વાપરો નહીં. પછી બાળક જયારે પડી જાય, હાલતું હાલતું કમજોર થઈ જાય, એટલે આપણે હોસ્પિટલમાં જઈએ, રિપોર્ટ કરાવવા છે બધા. મારું બાળક ભણવામાં હોશિયાર નથી, હાલતા હાલતા પડી જાય છે, અને દર 3 મહિને તો એ બીમાર હોય જ છે. સાચું સાચું જ નથી. બીમાર પાડવામાં આવ્યું છે, એને બીમાર કરવામાં, કમજોર બનાવવામાં આવ્યું છે. ભગવાને કુદરતીનું, પ્રકૃતિનું નિર્માણ કર્યું છે. એ પ્રકૃતિ અનુસાર આપણે જીવીને કોઈ દિવસ બીમારી ન આવે. આ પૃથ્વી પર 4 ખાણીના જીવો છે, એમાં મનુષ્ય જેવે બીજા કોના માટે હોસ્પિટલ? છતાં આપણે એમ કહીએ છીએ કે મનુષ્ય છે એ પંચતત્વનું પ્રાણી છે, તો એને બધું જ્ઞાન છે. કાંઈ નથી. છતાં પક્ષીઓને જ્ઞાન છે, પશુઓને જ્ઞાન છે, એટલું આપણને નથી. છતાં આપણે દાવો એવો કરીએ છીએ કે અમને જ્ઞાન છે. વૈદ ડોક્ટર પાસે આપણે જશું ને તો આપણે નિદાન લઈ જશું. મને કફ બહુ થઈ જાય છે, મને વાહ છે, વાહ, એટલે ઓલો વાહની દવા આપી દે. કફ છે એટલે કફની દવા આપી દે. હોય ગેસ અને કે મને એસિડિટી બહુ થાય છે, એટલે એસિડિટીની દવા આપી દે. નિદાન તો આપણે લઈ ગયા, એટલા તો આપણે હોશિયાર થઈ. અને જો આપણે જ નિદાન કરી શકતા હોય તો આપણે ડોક્ટર પાસે કામ જવું? એસિડિટીની દવા બજારમાં મળે, વાની દવા બજારમાં મળે. આ આપણી પરિસ્થિતિ થઈ છે. એમાંથી આપણે પાછા વળી અને આપણે ભારતીય પરંપરા મુજબ આપણા ઋષિ મુનિઓ, સાધુ સંતોના સાનિધ્યમાં રહી અને કંઈક આપણે પ્રયત્ન કરી કે આપણે જૂની પરંપરા મુજબ પાછા આવી અને રોગ ન થાય, એના માટે આપણે શું કરવું જોઈએ? ષડ રસથી આ શરીરનું બંધારણ છે. ગળ્યો ને ખારો, કડવો ને તુરો, ખાટો ને તીખો. 6 રસ આપણા શરીરમાં સમ હોવા જોઈએ. એકય આપણને રસ ઉપર નફરત ન હોવી જોઈએ, એકય રસ ઉપર આપણે લગામ ન હોવી જોઈએ કે ભાઈ મારે તીખા વગર તો હાલે જ નહીં, મારે થોડું ગળ્યું તો જોવે જ તે, કડવું તો મને બિલકુલ પસંદ નહીં, કારેલાનું શાક તો બનાવતા જ નહીં. તો સમજી લેવાનું કે આપણી પ્રકૃતિ વિકૃત છે. ઘરે પૂછે કે ભાઈ શાક શેનું બનાવશો? જે બનાવશો એ હાલશે. એ કોણ કહી શકે? સમ પ્રકૃતિ હોય, કારણ કે બધું ભાવતું હોય. ખારું, કડવું, ગળ્યું, તીખું બધું ભાવતું હોય એને. અને વિકૃત પ્રકૃતિ થઈ હોય, એને 3 જ રસ ભાવતા હોય, એટલે 3 તરફ જ કે એને આજ નહીં તો કાલ બીમારી આવવાની. 7મો તો રસ છે નહીં. આ 6 રસ ઉપર જ આખું બંધારણ છે. 2 રસથી કફની વૃદ્ધિ થાય, 2 રસથી પિત્તની થાય, 2 રસથી વાયુની થાય. તો આ આપણને જે ભાવતું હોય એ આપણી પોતાની પ્રકૃતિ આપણે સમજી શકીએ. આપણા શરીરમાં જે રસ વધતો હોય એ જ આપણને ભાવતો હોય. આપણને પટ્ટીના ભજીયા અને તીખું વધારે તમતમતું શાક ભાવતું હોય તો સમજી લેવાનું તીખો રસ મારી અંદર વધારે છે. જેને ડાયાબિટીસ હોય એને સમજી લેવાનું કે એને લાડવો ખાવાની થોડીક ઈચ્છા થતી જ હોય. શું કામ કે સુગર એના શરીરમાં વધારે. જેને એસિડિટી થતી હોય એને ખમણ, ઢોકળા, ઇડલી, અથાણા એને વધારે પ્રિય હોય. જે આપણા શરીરમાં વધી જાય છે એ રસ જ રસની માંગ કરે છે. આપણે તો પ્રકૃતિના ગુલામ છીએ, બધા વિષયોના. આપણે કોઈ ઉપર લગામ નથી. આપણે અંદર જે માંગ થાય છે એને આપણે પૂરી પાડીએ છીએ. આપણે એટલે પરેજીની જરૂર છે આયુર્વેદમાં. કે બધાને એમ થાય કે આયુર્વેદ વાળા પરેજી જ આપે. એટલે ભાઈ તમારા શરીરમાં જે દોષ વધ્યો છે એને ઘટાડવો છે તો 50% આપણે ખોરાકની જ ઔષધ બનાવીએ અને 50% દવા, એટલે 100% આપણું રિઝલ્ટ આવે. પણ આપણે ઢોકળા અને અથાણા અને તળેલું ને એવું ખાધા જ કરીને એક બાજુથી એસિડિટીની દવા થાય, કોઈ દિવસ ન મટે. બીજા તો ફરીથી આપતા નથી, એને ખબર નથી. જે અંગ્રેજી અભ્યાસ કરીને ડોક્ટર બન્યા છે એનો દોષ નથી, એને વિષયોનો, ગુણોની, પ્રકૃતિની ખબર નથી તો તમને પરેજી શું આપે?
આવી આપણી પરિસ્થિતિ થઈ જાય. એટલે દરેકના ઘરની અંદર આપણે રસોડા ખાસ સુધારવાની જરૂર છે. અને આપણે પેસ્ટિસાઇડ દવાઓના વપરાશવાળા જે પછી એ તો અનાજ બધા આવે જ છે, પણ વધતા આપણે તૈયાર પ્રોડક્ટ પેકેજવાળા બાળકોને બેકરીની આઈટમ, નમકીન બધી એમાં સોડિયમ બેન્ઝોય આવે, ખરાબ તેલ આવે, આવી બધી બિસ્કિટ એમાં ચરબી આવે તેલની જગ્યાએ, આવી બધી વસ્તુ આપણા ઘરમાં લાવીને બાળકોને ખવડાવીને બાળકોને આપણે સજા આપી છતાં આપણે એમ કહીએ કે અમે હોશિયાર થઈ. આ વિષય આપણે સમજવાની જરૂર છે કે ઘરની રસોઈ જ આપવી જોઈએ, બહારનું કાંઈ ના આપવું. બસ એટલું. કંઈ કોઈનો કાંઈ પ્રશ્ન હોય મહારાજને કંઈ ખાતા મુકેશભાઈ પછી કોઈ પ્રશ્ન હોય તો પૂછો.